વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। દુર્ઘટનામાં જીવ ગુમાવનારી 2 શિક્ષિકાના પરિવારજનો હાઈકોર્ટ પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે હરણી બોટ દુર્ઘટનામાં કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકા સામેલ છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરા હરણી તળાવ દુર્ઘટના કેસ અને નાના માસૂમોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે મૃતકોના પરિવાર એ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। જીવ ગુમાવનારી 2 શિક્ષિકાના પરિવારજનો હાઈકોર્ટ પહોંચ્યા છે। માનુ, અંકુર, હરણી બોટ દુર્ઘટનાનો જે સમગ્ર મામલો છે એમાં પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। 8 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। જે રીતે સરકારી રાહે આખો કેસ છે દાખલ કરવામાં આવ્યો છે, કોર્પોરેશનના અધિકારી છે ફરિયાદી બન્યા છે અને એસઆઈટીની ટીમ છે તપાસ કરી રહી છે। લગભગ 50% જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે। આ કેસ સરકારી રાહે ચાલી રહ્યો છે, ત્યારે ભોગ બનનાર પરિવારોને વધારે સારી રીતે ન્યાય મળે અને ઝડપી ન્યાય મળે એના માટે થઈ અને કેટલાક પરિવારો છે આજે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। એમાં ખાસ કરીને જે 14 લોકો જે મૃત્યુ પામ્યા છે એમાં 12 બાળકો જે શાળાના બાળકો છે અને 2 શિક્ષિકાઓ આમાં અવસાન પામ્યા છે। બંને શિક્ષિકાના પરિવારજનો છે આજે અમદાવાદ હાઈકોર્ટ પહોંચ્યા છે। હાઈકોર્ટના વકીલને મળી અને એમનો કેસ દાખલ કરવા માટે અત્યારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, કારણ કે પરિવારને શંકા છે કે જે રીતે કોર્પોરેશનમાં અધિકારીએ જ ફરિયાદ દાખલ કરાવી છે, જે અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ જ અધિકારીની જવાબદારી હતી કે જે લેક ઝોન છે એના ઉપર સેફટીના પૂરતા સાધનો, જે કોન્ટ્રાક્ટ જે થયો છે એ પ્રમાણે ત્યાં વ્યવસ્થા છે કે નહીં એ જોવાની જે અધિકારીની જવાબદારી હતી, જે દોષિત છે એ જ ફરિયાદી બન્યા છે। આમ પરિવારને આશંકા છે કે ક્યાંક આ કેસ ઢીલો ન પડી જાય, મજબૂત રીતે કેસ લડી શકાય, એમને ન્યાય મળે એના માટે થઈ અને અત્યારે પરિવાર હાઈકોર્ટ તરફ જઈ રહ્યું છે। પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાયા છે। બીજી તરફ પરિવારને આશંકા છે કે જે રીતે કોન્ટ્રાક્ટરો છે, જે કોટિયા કંપની છે એને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો મોટા નેતાઓના મળતીપણાના કારણે આજે આખો કોન્ટ્રાક્ટ છે એને મળેલો અને ત્યારબાદ અધિકારીઓ પણ ત્યાં બેદરકારી રાખી છે, કોટિયા કંપનીના સંચાલકોએ પણ બેદરકારી રાખી છે। તો એમને ન્યાય મળે એના માટે થઈ અને આ પરિવાર છે હાઈકોર્ટમાં ગયું છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી